કેર જોવા મળ્યો છે। સવારે ઠંડી અને બપોરે ગરમી, રોગચાળો વકર્યો છે। જે પ્રકારે વાત કરીએ તો અમદાવાદમાં પાણીજન્ય કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। 11મી ફેબ્રુઆરી સુધીમાં ઝાડા ઉલટીના 147 જેટલા કેસ નોંધાયા છે। ટાઇફોઇડના 98, કમળાના 56 જેટલા કેસ નોંધાયા છે। તો શહેરમાં પાણીના 9 સેમ્પલ અનફિટ જાહેર કરવામાં આવ્યા છે। રોગચાળો વકર્યો છે। જે ત્રિપલ ઋતુ જોવા મળી રહી છે। બેવડી ઋતુને કારણે રોગચાળાનો ડંખ વાગ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે પાણીજન્ય રોગચાળા છે તેમાં પણ સતત વધારો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે। તો આજ વિશે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા દીપિકા ખુમાણ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ માહિતી મેળવીએ। દીપિકા, જે પ્રકારની વાત કરવામાં આવે, રોગચાળો વકર્યો છે, બેવડી ઋતુને કારણે ક્યાંક જે પાણીજન્ય રોગો છે તેમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। કેવી સ્થિતિ આપ જોઈ રહ્યા છો? બિલકુલ આપ મારી પાછળ જોઈ રહ્યા છો અમદાવાદના સોલા સિવિલના દ્રશ્યો આપને બતાવી રહી છું પ્રીતિ। જે પ્રકારે અહીં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી વિભાગ છે તેના 3 રૂમ છે અને આ 3 રૂમની અંદર આપ લાંબી કતારો જોઈ રહ્યા છો। આ તમામ લોકો ખાસ કરીને કોઈને કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છે, પરંતુ સૌથી વધારે અત્યારે પાણીજન્ય રોગચાળો છે તે અમદાવાદમાં વકર્યો છે। અમદાવાદમાં અલગ અલગ જગ્યા પરથી અમદાવાદ કોર્પોરેશનના હેલ્થ વિભાગે જે સેમ્પલ લીધા તેમાંથી 9 અનફિટ સેમ્પલ પણ સામે આવ્યા છે, એટલે કે 9 જગ્યાના જે સેમ્પલ છે તેમાં પાણી છે તે પીવા લાયક નથી તેવું સાબિત થયું છે। આ અંતર્ગત આપ જોઈ રહ્યા છો કે પાણીજન્ય રોગોમાં સૌથી વધારે કોલેરાના રોગ અને તેની સાથે ટાઇફોઇડનો રોગ છે તે સૌથી વધારે જોવા મળી રહ્યા છે। જો વાત કરવામાં આવે કે ટાઇફોઇડનો જે રોગ છે તેમાં 98 કેસ છે 11 ફેબ્રુઆરી સુધી નોંધાયા છે અને ઝાડા ઉલટીના કેસમાં સૌથી વધારે જે કેસ નોંધાયા છે તેમાં 147 જેટલા કેસ નોંધાયા છે। સૌથી મહત્વની વાત છે કે કમળાના 56 કેસ અને કોલેરાનો 1 કેસ નોંધાયો છે। તો આ પ્રકારની જે વિગત છે તે સામે આવી રહી છે સોલા સિવિલ હોસ્પિટલના। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં અલગ અલગ વિભાગમાં અલગ અલગ લોકો છે તેઓ ખાસ કરીને અહીં છે। મારી સાથે સિક્યોરિટી છે, તેમની સાથે વાત કરીશું। કેટલા લોકો છે રોગચાળાને કારણે સૌથી વધારે આવે છે? આજે बुधवार છે, આજના દિવસે કેટલા લોકો આમ આવ્યા છે અંદાજિત? गुजराती नहीं आता हमारे। अच्छा, गुजराती नहीं आता। कितने लोग यहाँ पे आते होंगे, खासतौर पे बीमारी को लेकर के, ओपीडी को लेकर के कितने लोग हैं अभी? बहुत लोग आते हैं। बहुत लोग आते हैं। क्या क्या उनको बीमारी होती है? डायबिटीज है, ताव है और शुगर है, काफ़ी। सबसे ज्यादा टाइफाइड और डेंगू इस तरीके के रोग हैं। डेंगू वाले भी आते हैं। डेंगू वाले आते हैं, टाइफाइड वाले आते हैं, कोलेरा वाले आते हैं। आते हैं। જી બિલકુલ। જે સિક્યોરિટી ગાર્ડ છે તેઓ સવારથી જ મેનેજમેન્ટમાં લાગી ગયા છે અને જે પ્રકારે લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। હજુ તો 9:30 થી 10 વાગ્યાનો જે સમય છે તેમાં આપ જોઈ રહ્યા છો કે આ કતારો ત્યારે આવી છે, પરંતુ સૌથી વધારે લોકો છે તે અલગ અલગ જગ્યાએથી આવ્યા છે, અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા છે અને ખાસ કરીને પોતાનો જે દર્દ છે, બીમારી છે તેનાથી છુટકારો મેળવવા માટે આવ્યા છે। સૌથી વધારે પાણીજન્ય રોગના કેસ છે તે વધી રહ્યા છે, તેને કારણે કોર્પોરેશન દ્વારા પણ જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે કે પાણી કેવું પીવું અને કેવી રીતે પાણીજન્ય જે રોગ છે તેનાથી બચવું તેની માટે પણ એક વિશેષ પ્રકારે તમામ લોકોને કહેવામાં આવ્યું છે। મારી સાથે જોઈ રહ્યા છો કે જે વ્યક્તિ છે, જે બહેન છે, તેઓ પણ પોતાની જે બીમારી છે તે લઈને આવ્યા છે। બેન, ક્યાંથી આવો છો તમે? चाणक्यपुरी सेक्टर। શું થયું તમને? खांसी है और सांस लेने में दिक्कत हो रही है मुझे। सांस लेने में दिक्कत हो रही है। हाँ। कब से है ये? 5-6 महीने से ऐसे तो। 5-6 महीने से। हाँ। अच्छा, तो पहली बार आप यहाँ पे आए हो? नहीं, पहले भी दवा ली थी, 4 दफा आ गई थी मैं यहाँ। 4 दफा आ गए थे। 4 साल, हाँ 3-4 साल से ले रही हूँ। लेकिन ये जो बीमारी है उसको लेकर के कितने टाइम आप यहाँ पे आए हो सोला सिविल पे? मतलब पहली बार आए हो सोला सिविल पे अभी इस बीमारी को लेकर के? पहले भी आई थी यहाँ पे। अच्छा। कुछ ट्रीटमेंट हुआ नहीं है अभी तक। अच्छा, दवाई ली है आपने? अच्छा। काफी बार खाई है दवाई। બિલકુલ। તો જે પ્રકારે પ્રીતિ આપણે સાંભળ્યું, આ પ્રકારના કેસ છે તે સામે આવી રહ્યા છે અમદાવાદ શહેરની અંદર। તમામ લોકો છે ધીમે ધીમે શરદી, ખાંસી એટલે સિઝનલ ફ્લૂના 32 જેટલા જે કેસ નોંધાયા છે તેમાં સૌથી વધારે લોકો છે તેઓ દરેક ઘરની અંદર 2 વ્યક્તિ તે ખાંસીની બીમારીથી પીડાઈ રહ્યું છે, એટલે હવે ધ્યાન રાખવાની પણ બિલકુલ જરૂર પડી છે। બિલકુલ દીપિકા, આભાર આપનો જાણકારી માટે। તો અમદાવાદની જો વાત કરવામાં આવે, પાણીજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે। સંવાદદાતા દીપિકા ખુમાણ જોડાયા હતા, તેમણે પણ જે સ્થિતિ બતાવી છે, કતારો લાગી રહી છે, ઓપીડી આગળ બહાર જે કતારો લાગી રહી છે તેના દ્રશ્યો પણ અત્યારે આપે જોયા। તો ગૃહિણીઓ માટે ફરી માઠા સમાચાર। રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે। સતત બીજા દિવસે ડબ્બામાં 50 રૂપિયાનો વધારો ઝીંકાયો છે। 2 દિવસમાં સિંગતેલના ડબ્બે 100 રૂપિયાનો ભાવ વધારો
3 દિવસમાં ડબ્બામાં 130 થી 140 રૂપિયા વધ્યા છે। સિંગતેલના ડબ્બાનો ભાવ હવે 2820 થી વધી 2870 સુધી પહોંચી ગયો છે। ચીનમાં સિંગતેલની જે માંગ છે તે વધતા હવે ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે। તો રોહિણી માટે આ ફરી માઠા સમાચાર। વધુ એક વખત 50 રૂપિયાનો વધારો। સિંગતેલના ડબ્બાનો ભાવ હવે 2870 સુધી પહોંચી ગયો છે। લગભગ છેલ્લા 3 દિવસથી ભાવ વધારો થઈ રહ્યો છે અને છેલ્લા 2 દિવસમાં 100 રૂપિયા જેટલો વધારો ડબ્બામાં નોંધાયો। ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ગેરકાયદે રેતી ખનન સામે ફરી લાલાંખ કરી છે। ગેરકાયદે રેતી ખનનથી નદીઓના અસ્તિત્વને નુકસાન થતું હોવાની વાત કરીને તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે। સાથે જ આવા તત્વો સામે પગલાંની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી છે। કે આ જે પ્રકારને નદીને નુકસાન થઈ રહ્યું છે અટકવું જોઈએ। કોઈ રોજગાર ધંધો કરવો છે સરકારના નિયમ પ્રમાણે કરે, પરંતુ આ અનલીગલી 25-30 ફૂટ ઊંડા ખાડા કરીને રેતી કાઢવી, ગેરકાનૂની મોટા પાડા બનાવી દેવા, ગમે ત્યાં રોડ બનાવી દેવા નદી પટમાં, એ યોગ્ય નથી। તો એની સામે મેં રાજ્ય સરકારને અને ભારત સરકારને પણ પત્ર। તો વડોદરામાં કરોડોના જમીન કૌભાંડમાં એક્શન લેવામાં આવ્યું છે। વ્હાઇટ હાઉસ સહિત દબાણો દૂર કરાશે। સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કચેરીથી કાર્યવાહી થશે। 100 કરોડના જમીન કૌભાંડમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। કરોડોના જમીન કૌભાંડમાં જે એક્શન લેવામાં આવ્યું છે જેમાં વ્હાઇટ હાઉસ સહિત જે દબાણો છે તેને દૂર કરવામાં આવશે। તો પોરબંદરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા। પોરબંદરના કુચડી ગામે એકસાથે 14 સ્થળે સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ। સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનીજ ચોરીને લઈને તપાસ કરવામાં આવી છે। પથ્થર કટિંગની 35 ચકેટી સાથે જ 10 ટ્રેક્ટર, 5 ટ્રક, 1 જેસીબી મશીન કબજે કરવામાં આવી છે। સાથે જ 34 જેટલા શખ્સોની સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરી છે। તો સુરતમાં 4 કરોડ 65 લાખની જીએસટી ચોરી ઝડપાઈ છે। સિક્યોરિટી એન્ડ કેશ મેનેજમેન્ટ સર્વિસ સામે પગલાં લેવામાં આવ્યા છે। જીએસટીની જવાબદારી હોવા છતાં રિટર્ન ફાઇલ ન કર્યા। એસજીએસટીના અધિકારીઓની તપાસમાં આ ખુલાસો થયો છે। સંચાલકો અન્ય પેઢીનું પણ સંચાલન કરતા હતા। ગ્રાહકોથી જીએસટી વસૂલ કરી તેઓ જમા નહોતા કરાવતા। તો સુરતમાં 4 કરોડ 65 લાખની આ જીએસટી ચોરી ઝડપાઈ છે। સિક્યોરિટી કેશ મેનેજમેન્ટ સર્વિસ સામે પગલાં ભરવામાં આવ્યા છે। જે રિટર્ન ફાઇલ નહોતા કરતા, જીએસટીની જવાબદારી હોવા છતાં તેઓ રિટર્ન ફાઇલ ન કર્યા અને સામે આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે। સંચાલકો અન્ય પેઢીનું પણ સંચાલન કરતા હોવાનું સામે આવ્યું। રાજકોટ વાસીઓને જેને વેરો ભરવાનું બાકી છે તેવા માટે સારા સમાચાર છે। મનપાને કુલ 600 કરોડ જેટલો વેરો મિલકત ધારકો પાસેથી વસૂલવાનું બાકી છે, જેને લઈને મનપાએ ખાસ સ્કીમ જાહેર કરી છે। વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ અમલી બનાવવામાં આવી છે। બાકીદારો 31 માર્ચ સુધીમાં 10% રકમ ભરે અને ત્યારબાદ સપ્ટેમ્બર સુધીમાં નવા વર્ષનો નિયમિત વેરો ભરી શકશે। આગામી 4 વર્ષ સુધી હપ્તાના આધારે બાકી વેરો ભરી શકાશે। તો 4 વર્ષ માટે અલગ અલગ હપ્તાની રકમ પણ રહેશે। 2023-24માં 15%, 2024-25માં 25%, 2025 અને 26માં 25% અને 2026-27માં બાકીના 25% એમ કુલ 4 હપ્તામાં વિભાજિત કરવામાં આવશે। બજેટમાં વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ યોજનાની જાહેરાત કરવામાં આવી છે। એમાં 31/3 સુધીમાં જે કાંઈ પણ બાકીદારો છે એણે એનો ચાલુ વર્ષનો હપ્તો અને સાથે 10% જે કાંઈ એરિયર્સ છે એની કિંમત આમાં ચૂકવીને એ લોકો આમાં એન્ટાઇટલ કરશે। અને ત્યારબાદ 5 વર્ષના હપ્તા અલગ અલગ કર્યા છે। પહેલા 10%, પછીના વર્ષે 15% અને પછીના 3 વર્ષ 25%। અને હવે વાત કરીએ નેતાજીને તાલીમની। ગુજરાત વિધાનસભાના સત્ર પહેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે આજથી 2 દિવસીય પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો છે, જેમાં સંસદીય પ્રણાલીમાં જનપ્રતિનિધિની ભૂમિકા સહિત 10 વિષય રાખવામાં આવ્યા છે।
ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંસદીય કાર્ય પ્રણાલીના નિયમોથી માહિતગાર થાય તે આશયથી ગુજરાત વિધાનસભા દ્વારા 15 અને 16 ફેબ્રુઆરી તેમ 2 દિવસ માટે સંસદીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 11 વાગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના હસ્તે કાર્યશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જ્યારે 16 ફેબ્રુઆરીએ રાજ્યપાલ દ્વારા કાર્યશાળાનું સમાપન કરવામાં આવશે. આ કાર્યશાળામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. તો 2 દિવસીય પ્રશિક્ષણ વર્ગનું જે આયોજન કરવામાં આવ્યું છે, સાથે જ વાત કરીએ તો તાલીમ શિબિરનું જે આયોજન છે જેમાં 10 જેટલા વિષય રાખવામાં આવ્યા છે. તમામ પક્ષના નેતાઓને તેમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આ 2 દિવસીય તાલીમ શિબિરનું જે આયોજન છે જેમાં જનપ્રતિનિધિઓ છે તેમને ટ્રેનિંગ આપવામાં આવશે. મંદિરમાં ચોરી કરવા આવેલ ચોરને મંદિરમાં પૂર્યો. વલસાડના ધરમપુરના કાકડકુવા ગામની આ ઘટના છે, જેમાં ચોર મંદિરમાં ચોરી કરવા ઘૂસ્યો હતો. લોકોએ તેને જોઈ જતા આ ચોરને મંદિરમાં પૂરી દીધો હતો. જાણ કરતા પોલીસની ટીમ છે તે પણ મંદિર આગળ પહોંચી ગઈ હતી. મંદિરમાં પૂરાયેલ ચોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો મંદિરમાં ચોરી કરવા આવેલો આ ચોર છે જેને મંદિરમાં પૂર્યો છે. લોકોને જાણ થતાં જે ચોર છે તેને મંદિરમાં પૂરી દેવામાં આવ્યો હતો ને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને જે ચોર છે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. જે ચોર છે તે મંદિરમાં ચોરી કરવા આવ્યો હતો. લોકોને તે બાબતની જાણ થઈને તેને મંદિરમાં જ પૂરી નાખ્યો હતો. તો રાજકોટમાં વાવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં તસ્કરોનો ત્રાસ. કારખાનામાંથી 1.90 લાખની રોકડની ચોરી કરી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કારખાનામાંથી 1.90 લાખની ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જે ચોરી કરી છે તે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીમાં આપ જોઈ શકો છો જે તસ્કર છે તે અંદર આવે છે અને જે ચોરીને અંજામ આપે છે ઘટનાને. જો કે આ સમગ્ર ઘટના કેદ થતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તો વાવડીમાં જે પ્રકારે તસ્કરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે, દિન પ્રતિદિન ચોરીની ઘટનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. વધુ એક ઘટના સામે આવી છે જેમાં 1.90 લાખની ચોરી કરવામાં આવી છે. કારખાનામાંથી આ ચોરી કરવામાં આવી. જે તસ્કર છે તે ચોરી કરવા આવે છે, મોઢે રૂમાલ બાંધી જે તસ્કર અંદર ઘૂસ્યો છે અને ચોરી કરી રહ્યો છે, પરંતુ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ બાબતે પોલીસને જાણ પણ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. દાહોદના જાલોદના કાલી મહુડી નજીક સ્કોર્પિયો કૂવામાં ખાબકી. મોડી રાત્રે ગાડી 60 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી. કારમાં સવાર એક યુવકનું મોત નીપજ્યું છે. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ મોડી રાત્રે કાર અને મૃતદેહ બહાર કાઢ્યો. તો મોડી રાત્રે આ જે કાર છે તે 60 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી હતી. મોડી રાત્રે આ કારને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી છે. જે કાર ચાલક છે તેનું મોત થયું છે. લગભગ 60 ફૂટ ઊંડો ખાડો કે જેમાં આ કૂવામાં જે કાર ખાબકી છે, કાલી મહુડી નજીક સ્કોર્પિયો કારને અકસ્માત નડ્યો. વડોદરાના કમાટીબાગ પાસે હોબાળો થયો. યુવક અને યુવતી અશ્લીલ હરકતો કરતા હોવાનો આક્ષેપ સાથે બજરંગ દળના કાર્યકરોએ રેડ કરી હતી. કમાટીબાગના ગેટ નંબર 1ની બહાર બનેલી ઘટનામાં યુવક અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. એવો આક્ષેપ છે કે રેડ દરમિયાન યુવતી યુવકો મોબાઈલ લઈને ભાગી ગઈ હતી. બજરંગ દળના કાર્યકરોએ શહેરના ફતેગંજ અને કમાટીબાગમાં રેડ કરી હતી. તો બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે અન્ય સમાચારોની વાત કરીએ તો લીંબડી રાજકોટ હાઈવે પર ખાણ ખનીજ વિભાગના અધિકારી પર થયેલા હુમલાને લઈને 6 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. અધિકારીઓ ગેરકાયદેસર ખનીજ ચોરી મામલે ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા ઇસમોએ લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો. લીંબડી પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાઈ છે. આ સરકારી નોકરને ગેરકાયદેસર અવરોધ કરીને તેઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરીને ગુનો બન્યા પામેલ હોય તથા આ ઇસમો તથા તેઓની ઓળખ કરીને તેઓને પકડી પાડવા માટેની ટીમ બનાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
તો આણંદમાં રખડતા ઢોરને કારણે વધુ એક અકસ્માત સર્જાયો છે। આણંદ વિદ્યાનગર રોડ પર પૂરપાટ ઝડપે આવતી કારે આખલાને અડફેટે લીધો હતો। કાર ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી તો કારને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। આખલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। એક જ અઠવાડિયામાં આ બીજો બનાવ સામે આવ્યો છે। અવારનવાર રખડતા પશુઓને કારણે અકસ્માત સર્જાતા હોય છે। સુરતના કતાર ગામમાં યુવતીએ પાગલ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પ્રેમમાં પાગલ યુવક યુવતીની જાસૂસી કરતો હતો અને તેના ટુ વ્હીલરમાં જીપીએસ પણ લગાવ્યું હતું। યુવતી ટુ વ્હીલર રિપેર કરાવવા ગઈ તે સમયે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। યુવતી સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકના સંપર્કમાં આવી હતી। ત્યારબાદ યુવતીને હેરાન કરતો હતો। યુવક જે જગ્યા પર જાય તે જગ્યા પર યુવતીની વાતો પણ કરતો હતો। ત્યારે આ સમગ્ર મામલે યુવતીએ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે। પોલીસે ફરિયાદને આધારે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આ કામે ફરિયાદમાં ફરિયાદીશ્રીના કથન મુજબ આરોપી એ ફરિયાદી બેનના વાહન જે ટુ વ્હીલર હતું એમાં જીપીએસ ટ્રેકર ફિટ કરી દીધેલ અને એની પાછળ જ્યાં પણ જાય એનો ફોલો કરી અને એને હેરાન કરતા હોવાની ફરિયાદ આપતા હાલનો આ ગુનો રજીસ્ટર કરેલ છે। અમદાવાદના ચાંદખેડાના યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે। તપાસમાં સામે આવ્યું છે કે યુવકના કૌટુંબિક માસાએ જ યુવકની હત્યા કરી છે। મહત્વનું છે કે ચાંદખેડાનો યુવક ગુમ થયો હતો જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી। સીસીટીવીમાં સામે આવ્યું છે કે યુવક આરોપી સાથે અડાલજથી ખોરજ કેનાલ તરફ ગયો હતો। જો કે પરત ફરતી વખતે આરોપી એકલો જ હતો, જેના આધારે પોલીસે કડક પૂછપરછ કરતા આરોપીએ હત્યાની વાત કબૂલી હતી। હાલ પોલીસે આરોપીની અટક કરી વધુ તપાસ શરૂ કરી છે। મુકેશ આરોપી જે છે એ મરણ જનારને દીપસિંહને સાથે લઈ જઈ કેનાલ પાસે લઈ જઈ અને ત્યાં લઈ જઈ અને ત્યાં થોડીક વાર બેસે છે અને કોઈક બાબતે તેઓને બોલાચાલી થાય છે અને રેકચેક થતાં તેને મરણ જનારને કેનાલમાં ધક્કો મારી દઈ પાડી દઈ અને લાશનો પુરાવાનો નાશ કરી મોત નિપજાવે છે। તે બાબતની ફરિયાદ દાખલ કરતાં આ ફરિયાદ દાખલ કરેલ છે। આ કામનો આરોપી એને ચાંદખેડા પોલીસે હાલ અટકાયતમાં રાખેલ છે। દિલ્હીમાં શ્રદ્ધા હત્યાકાંડ જેવો જ એક હત્યાનો બનાવ બન્યો છે, જેમાં બાબા હરિદાસ નગરમાં એક યુવતીની હત્યા કરીને તેના મૃતદેહને ઢાબાના ફ્રીજમાં સંતાડી દેવાઈ હતી। યુવતીના પ્રેમીએ જ યુવતીની હત્યા કરી હતી। પોલીસના મતે 26 વર્ષીય આરોપી રોહિત ગેહલોતે તેની મિત્ર યુવતીને કાશ્મીરી ગેટ પાસે કારમાં ગળું દબાવીને હત્યા કરી નાખી અને બાદમાં મિત્રાવ વિસ્તારમાં પોતાના ઢાબામાં ફ્રીજમાં યુવતીના મૃતદેહને સંતાડી દીધો હતો। પોલીસે આ કેસમાં આરોપી રોહિતને ઝડપી પાડ્યો છે। મૃતક યુવતી હરિયાણાની રહેવાસી છે અને બંને સાથે અભ્યાસ કરતા હતા। राजधानी दिल्ली में श्रद्धा हत्याकांड जैसा एक और मामले को अंजाम दिया गया। कहानी तो वही है, सिर्फ किरदार बदल गए। हालांकि आरोपियों की अगर बात करें तो इस आरोपी का नाम साहिल गहलोत है, जो महज 24 से 25 साल का है, और जो मृतक लड़की है उसका नाम है निक्की यादव। और इस मामले की अगर बात करें तो जिस तरह से इस मामले में आईएसबीटी इलाके में इस हत्याकांड को अंजाम दिया जाता, आरोपी साहिल गहलोत ने अपनी प्रेमिका निक्की यादव की गला घोटकर हत्या कर दी और उसके बाद उसके शव को ठिकाने लगाया उत्तम नगर इलाके में जाकर, जहां पर मित्राव गांव पे पहुंचता है और एक ढाबे के पास अपने एक फ्रीज में उसके शव को छुपा देता है। અને હવે વાત કરીએ આસ્થાના મહાકુંભની। તો અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે ચોથો દિવસ છે। 3 દિવસમાં 2 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ 51 શક્તિપીઠની પરિક્રમા કરી। આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ત્રિશુળ યાત્રા કાઢવામાં આવશે। આજે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી માતાજીને ત્રિશુળ અર્પણ કરશે। બનાસકાંઠા જિલ્લા પોલીસ ફોર્સ દ્વારા ગબ્બર ખાતે માતાજીને ગાર્ડ ઓફ ઓનરની સલામી પણ અપાશે। સાથે જ શ્રદ્ધાળુઓની સાથે બનાસકાંઠા પોલીસ ગબ્બર 51 શક્તિપીઠની પરિક્રમા કરશે।
તો 51 શક્તિપીઠ મંદિરોની જે પરિક્રમા તેનો શુભારંભ થશે। પરિક્રમા મહોત્સવનું જે આજે ચોથો દિવસ છે, શુભારંભ થઈ ચૂક્યો છે। 3 દિવસમાં લગભગ 2 લાખ જેટલા શ્રદ્ધાળુઓ છે જેમણે દર્શન કર્યા છે અને આજે તેનો ચોથો દિવસ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી માતાજીના દર્શન કરવા પણ ત્યાં પહોંચવાના છે। વિશેષ આયોજન ત્યાં કરવામાં આવ્યું છે। પરિક્રમાનો શુભારંભ જે છેલ્લા 4 દિવસથી કરવામાં આવ્યો છે। આજરોજ પોલીસ પરિવાર તરફથી એક ઈચ્છા હતી કે માને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે અને ત્રિશુલ યાત્રા માને અર્પણ કરવામાં આવે। ત્યારે ખૂબ મોટી સંખ્યામાં પોલીસના મિત્રો એમના પરિવાર સાથે આજે પધારવાના છે। માને અહીંયા ગાર્ડ ઓફ ઓનર, કેમ કે સર્વોચ્ચ સરકાર છે મા છે એ। તો અંબાજીમાં ગબ્બરગઢથી જ્યોત યાત્રા 51 શક્તિપીઠની પરિક્રમા નીકળી। પ્રાંત અધિકારી અખંડ જ્યોતે પ્રસ્થાન કરાયું। જિલ્લા શિક્ષણ અધિકારી, કર્મચારી, સ્ટાફ સહિત પરિક્રમામાં જોડાયા હતા। આજે પરિક્રમા મહોત્સવનો ચોથો દિવસ છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ત્રિશુલ યાત્રા નીકળશે તથા શક્તિપીઠ ગબ્બર ખાતે માતાજીને ગાર્ડ ઓફ ઓનરનો કાર્યક્રમ પણ યોજાશે। તો સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ। અન્ય સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।